મિત્રો તમે વિમાન તો વળતું નહીં જોયું જુઓ તો ખરા જબરું વરસ એ તો મિત્રો સવારનો સૂરજ ઉગી ગયો છે. ગુડ મોર્નિંગ. વિમાન તો તમે જોયું કે ત્યાં પહોંચી ગયું છે અને ચંદ્રમાં અહીંયા આગળ માથા ઉપર છે બરાબર છે. સચિન આવી ગયો છે અને હું ડોલો નીકળ્યો છું ગવાર વેણવા માટે. તો ગવાર વેણવા માટે પહોંચી રહ્યા છે આપણે સવારમાં. અને ઝાકર બહુ પડ્યો છે કારણ કે ઠંડી બહુ લાગે છે એટલે બરાબર છે. તો ફુવારા સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એટલે ઘણી બધી ઝાકર પડી ગઈ છે. તો સવારમાં ઠંડી બહુ લાગે છે અને ગવાર વેણવા જવાનું છે એટલે ઠરીને ઠેકરું થઈ જવાના હા અને લુગડા બુગડા બધું પલી જવાનું. તો તમે વિડીયોમાં બન્યા રહો. હા આપણે પહોંચી જઈએ બરાબર છે. તો આપણા ગવારમાં તો આવી ગયા છે બડા ભૂત બરાબર. કાલ હોંજના 2 ઓરો વેણીથી વાજ વેણવાનું બાકી છે એ વેણી પાડીએ બરાબર. તો ધીમે ધીમે પહોંચી જઈએ. મને તો અહીં ઠંડી ચડી જાય. જોકે ઝાકર એટલો બધો છે ને કે વાત જ ના થાય. ઠરી ઠેકરું થઈ જવાનું સૌ એવું લાગે છે બરાબર છે. તો આપણે મળીએ થોડી વાર પછી. જુઓ તો સજીને ઠરી જ હું ઠરી જાઉં અને ગવારના અહીં તો બેનું ભજ જેવું છે. જુઓ તો પોણી છે ગવાર ઉપર. અડધું તો રોજાય ખાઈ જા રાતે આવ્યા હતા બરાબર છે. તો અમે અડધી ડોલ તો વેણી છે એક ચારામથી. બીજા સારામાં વેણવાનું બાકી છે તો વેણતા રહીએ પછી આગળ મળીએ. મિત્રો ગવાર વેણીને આવી ગયા છે. જબલું ભરી ગયું છે. રોહન નામ લખશે રો અને હવે નાહવું આવવું પડશે એટલે અહીંયા બેના બધ જેવા થઈ જશે એટલે નાહવું પડશે બરાબર. નહીં બને રેડી થઈ જઈએ પછી આગળ જોઈએ બરાબર. તો મીક ના આવી ત્યાં છે મીક ચાલ લઈ જાઉં એટલે મીક લ્યા ને છે ઓય પણ મીક ના હજુ હમણાં તાપે તો જ લઈને જાઉં. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધું લાઈક કરવાની કહે છે રોહન. લાઈક કરી દેજો બરાબર છે. તો હું જાઉં નાહવા માટે. હું અમે સાયકલો પડી રહ્યા એક બે એ કાલે હા તો હપત કરાવીશું. તો ગાઈ નહીં બહેન રેડી થઈ ગયા છે અને અહીંયા ખાપમાં તમે જોઈ શકો છો કેવું દેખાઈ રહ્યું છે બરાબર છે. તો નહીં બહેન રેડી થઈ ગયા અને નહીં આપણે માતાજીનો દીવો એવું કરી દીધું છે અને ટિફિન ભરવા બેસી જઈશું બરાબર છે. કારણ કે નોકરી જવાનો ટાઈમ થઈ જવા આવશે એટલે ટિફિન રેડી કરીને ભરીને મૂકી દઉં એટલે ભાઈ હેણતા ટાઈમે લઈને હેણાય. આજે નોકરીનું સીન જોવા મળશે તમને અંદર શું ચાલે છે એ બધું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ હું ફાઇનલી ટિફિન તો રેડી કરી દીધું હતું અને અત્યારે નીકળ્યો છું ટિફિન લઈને નોકરી બરાબર. તો હેરતા જ જઈએ છીએ આપણે. તો આગળ જઈને જોઈએ આપણા કંપનીની અંદર શું શું જોવા મળી જશે એ પણ જોવા મળશે. આ બાજુ મોડવો પણ તમને જોવા મળી જશે. ગાડી જશે બડા ભૂત તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ શું શું જોવા મળે છે એ બધું બતાવીશું. ફાઇનલી હું આવી ગયો છું કંપનીમાં અને તમે જોઈ શકો છો અહીંયા નજારો. તો ઘણું બધું પબ્લિક જોવા મળી જશે. અહીં વિક્રમભાઈ છે અને દીક્ષિતભાઈ છે. તો અહીંયા કંપનીનો નજારો તમે જોઈ શકો છો કેટલા પબ્લિક છે એ બધું જોવા મળી જશે. ફાઇનલી અહીંથી મિત્રો અમારે બીજા વેરહાઉસની અંદર જવાનું છે. તો અહીંયા એક ભાઈ બેસી રહ્યો છે બાઇક ઉપર સુમસાન અને કંઈ કહે છે. તો અહીંયા બાઈકો અને ઘણું બધું જોવા મળી જશે. તો જોઈ શકો છો અહીંયા શું શું જેટલું મોટું જોવા મળી જશે. અને ભાઈ છે દીક્ષિતભાઈ અને હું એમની પાછળ બેઠો છું. તો આપણે જઈ રહ્યા છે બીજા વેરહાઉસની અંદર. તો પહેલાં વેરહાઉસમાં એન્ટ્રી બેન્ટ્રી કરીને બીજા વેરહાઉસમાં જઈશું. તો અહીંયા જોઈ શકો છો બધું કાટમાર જેટલો બધો પડ્યો છે એ પણ તમને જોવા મળી જશે. તો આગળ જઈએ તો આપણે જુઓ છો તો અહીંયા નકરા વેરહાઉસ દેખાઈ રહ્યા છે અને અમે વેરહાઉસ દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ આપણે જવાનું છે. અમે એક ટાવર પણ દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ પહોંચી જઈએ ફટાફટ આપણે પહોંચીએ અને જોઈએ કે શું શું જોવા મળી જશે. તો અહીંયા નકરો ભંગાર જોવા મળી જશે. તો જોઈ શકો છો વેરહાઉસમાં અહીંયા એક રિક્ષા પણ પડી છે. તો અહીંયા પાર્કિંગ કરે અને જોઈએ બરાબર છે. તો જોઈ શકો છો અહીંયા હું આવી ગયો છું પટ્ટો પહેરીને અને હું અમે દેખાઈ રહ્યું છે ગેટના હું અમે ટાવર દેખાઈ રહ્યું છે એ પણ એમના જ કંપનીનું છે. તો મિત્રો મેં મંગાવ્યું હતું ઓનલાઈન કવર અને અહીંયા દીક્ષિતભાઈ એનું અનબોક્સિંગ કરી રહ્યા છે. તો આપણે જોઈએ અંદર કવર કેવું નીકળે છે એ પણ જોવા મળી જશે. તો વિડીયોમાં બને રહો અને લાઈક કરી દેજો અને કવર કેવું નીકળે છે એ પણ કોમેન્ટ કરજો બરાબર છે.
તો ફાઇનલી ખુલી ગયું છે. કવરની અંદર એ કવર છે. તો બધું ઘણું બધું પેકિંગ છે. તમે જોઈ શકો છો અહીંયા કિંમત તો બહુ મોટી લખેલી છે. સારું અમેઝોનમાં અહીં આવ્યું છે, બરાબર છે, મંગાવ્યું હતું તો આવી ગયું છે. તો આપણે ખોલીને જોઈ લઈએ કે અંદર એવું નીકળે છે કવર. ઓ બીજું પણ પેકિંગ છે, જો તો અંદર પેકિંગની ઉપર પેકિંગ છે. તો ઘણું બધું પેકિંગ કર્યું છે, ખબર નહીં યાર. જો ઓહો જબરજસ્ત છે. જો 2 ઢીંગલો અને 3 કોફી કપ છે અને 2 કેમેરા જગ્યા છે. આપણા નવા ફોનનું કવર ફાઇનલી આવી ગયું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું કવર આવી ગયું છે. તો એ ફોનમાં લગાવવાનું છે અને ઘણા ટાઈમથી મંગાવ્યું હતું, અઠવાડિયે આવી રહ્યું છે. પરન ખબર નહીં કંઈક લોચા એડ્રેસ ના પડ્યા હોય એવું. તો મિત્રો કવર આવી ગયું. તો લાઈક અને શેર કરજો વિડીયોને. તો અહીંયા મિત્રો જોઈ શકો છો વેરહાઉસની બહારનો નજારો કેવો છે. અહીંયા ઘણું બધું તમને જોવાલાયક વસ્તુઓ મળી જશે અને પેટીઓ દેખાઈ રહી છે. અને દીપકભાઈનો અવાજ આવી રહ્યો. ઓહો દીપકભાઈ ગાડી લઈને આવી રહ્યા છે, ફોરક્લિપ ગાડી. એમાં તમે જોઈ શકો છો ફોરક્લિપ ડ્રાઈવર છે દીપકભાઈ, એ પણ અહીંયા જોવા મળી જશે. તો એવા આવી રહ્યા છે અંદર અને પેલેટ અંદર મૂકવાનું છે કંઈક, એટલે આવ્યા છે. તો અહીંયા ઘણા બધા બહાર પેલેટ પડ્યા છે, એ બધા અંદર મૂકવાના છે, એટલા માટે બોલાયા છે. તો મિત્રો આ વિડીયોમાં હવે બહુ ઝાઝુ ટાઈમ નહીં લેતા અને વિડીયો બહુ ટૂંકો બનાવીએ તો થોડોક મજા આવે જોવાની તમને પણ. તો મિત્રો અહીંયા વિડીયો ખતમ કરીએ. આવતા વિડીયોમાં કાલે મળીશું. તો આવતા વિડીયોમાં લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અને જેથી કરીને આપણો વિડીયો મળે અને મજા આવી હોય તો લાઈક તો કરો જ તે, બરાબર છે. તો આવતા વિડીયોમાં મળીએ. ત્યારે બસ આટલું જ છે. હવે ઘેરનો વિડીયો તો નહીં આવવાનો મને નહીં લાગતું, કારણ કે બહુ ટાઈમ નથી અને લોંગ વિડીયો બની જશે. આપણો કાલનો 16 મિનિટનો વિડીયો છે, એટલે આજે થોડોક ઓછો ઉતાર્યો છે. તો જય માતાજી મિત્રો.